નમસ્કાર, પલ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સુરતમાં આયોજિત સભામાં કેન્દ્રીય કેબિનેટ મંત્રી પુરુષોત્તમ રૂપાલાનું નિવેદન। મંત્રી પુરુષોત્તમ રૂપાલાએ કહ્યું, મારી પાસે સમયનો અભાવ છે, મારી સરકારની અનેક સિદ્ધિઓ છે। ભારી મતદાન કરી ભાજપના ઉમેદવારોને શહેરની જનતા ભવ્ય મતથી જીતાડે તેવી અપીલ છે। કાંટાની ટક્કરની વાતો છેલ્લા 10-15 વર્ષથી ચાલે છે। કાંટો ક્યાંય આવ્યો નથી, ભાજપનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। જેની પાસે પોતાની પાર્ટીનો ઉપલબ્ધિ યોજનાઓ વિશે વાત કરવાનો સમય ન હોય તે લોકો આવા મુદ્દા પર વાત કરે છે। અમે વિકાસની વાત લઈ લોકો પાસે મત માંગી રહ્યા છે। વિપક્ષે મહિલાઓનું આરક્ષણ બિલ પાસ ન થવા દીધું, જે વાત વિપક્ષે મહિલાઓને જણાવવી જોઈએ। મહિલાઓને વિધાનસભા અને લોકસભામાં આવવા માટેનો આ પ્રસ્તાવ હતો, જેની સત્યતા લોકોએ જાણવી જોઈએ। મહિલાઓએ તેના વિરુદ્ધમાં મતદાન કરવું જોઈએ। मैं सूरत वासियों को अपील करने आया हूँ कि 26 तारीख को यहाँ के महानगर के सभी नगर सेवकों को चुनने का जो उपक्रम है उनमें भारी मतदान करें और भारतीय जनता पार्टी के सभी प्रत्याशियों को बहुमत से जिताएं। सर, आ वखते कांटानी टक्कर मानवामां आवी रही छे, शुं कहेशो? आ टक्करनी वातो लगभग 10-15 वर्षथी हाले छे। कांटो क्यांय આવ્યો નથી। ભારતીય જનતા પાર્ટીનો પ્રચંડ વિજય નિશ્ચિત છે। સર, જ્ઞાતિ જાતિને કોઈ મતને લઈને કઈ રીતનું અત્યારે જોવા મળી રહ્યું છે? ટિકિટની ફાળવણીમાં પણ ઘણી વખત જ્ઞાતિ જાતિ જોવા મળે છે। જુઓ, આ બધા વિષયો કેવા છે કે જેની પાસે ચૂંટણીમાં પોતાની પાર્ટીની કે પોતાની સરકારની કે પોતાના પક્ષની ઉપલબ્ધિઓ વિશેની વાતો કરવાનો સમય ના હોય એ લોકો આવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરે છે। મારી પાસે સમયનો અભાવ છે, એટલી સિદ્ધિઓ મારા રાજ્યની સરકારની છે, અમારા કેન્દ્રની સરકારની છે। અમે વિકાસની વાતો લઈ અને લોકોના મત માગવાનો પ્રયાસ કરીએ। सर, आपने कहा कि 33% आरक्षण का जो मुद्दा है वो महिलाएं उठाए, क्यों जरूरी है वो मुद्दा? क्योंकि विपक्षों ने इनको पास नहीं करने दिया है, तो विपक्षों को महिलाओं को बताना चाहिए कि हमने इसलिए नहीं पास किया है। ये तो बड़ा जरूरी और महत्वपूर्ण मुद्दा है, जो कि महिलाओं को विधानसभा में और लोकसभा में आने का प्रस्ताव था, उसको पारित नहीं किया है। वो किसने नहीं किया है, लोगों को जानना चाहिए और महिलाओं को इसके खिलाफ वोट करना चाहिए। सर,